નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે। સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા આજે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ગઈકાલની આગાહી મુજબ જ રાત્રિથી જ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરા શહેર સહિત નડિયાદ તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લો છે તે ટોપ ઉપર અત્યારે ચાલી રહ્યો છે અને આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા છે તે 4.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદી આંકડા નડિયાદ જે નર્મદા જિલ્લો છે તેમાં સામે આવી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે। હવે જેમ સિસ્ટમ નજીક આવતી જશે તેમ તેમ વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે અને વિસ્તાર છે તે પણ વધતા જશે। ત્યારે મિત્રો, ખાસ કરીને હાલનું સિસ્ટમનું લોકેશન જોઈએ તો સિસ્ટમ અત્યારે ખાસ કરીને નાગપુર અને કર્ણાવતી વચ્ચેના ભાગો પર જોવા મળી રહી છે। મતલબ કે દક્ષિણ મધ્યપ્રદેશ અને તેને લાગુ મહારાષ્ટ્રના ભાગોની વચ્ચેના ભાગ નજીક અત્યારે સિસ્ટમનું લોકેશન જોવા મળી રહ્યું છે। સિસ્ટમ છેલ્લી થોડી કલાકોની અંદર ખૂબ જ સ્લો ચાલી છે। બાકી સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના અને ગુજરાતના બોર્ડર કાંઠાથી થોડી દૂર વધ, પરંતુ અત્યારે સિસ્ટમ છે તે ધારણા કરતાં થોડી વધુ ધીમે ચાલી છે। જોકે અત્યારે ફરીથી થોડી રફતાર પકડી છે અને અત્યારે પ્રતિ કલાકે 15 કિલોમીટર જેટલું અંતર કાપીને સિસ્ટમ આગળ વધી રહી છે, જે ગઈકાલે સાંજે રફતાર છે તેની ધીમી પડી અને 7 કિલોમીટરની પ્રતિ કલાકની હતી। તો મિત્રો, સિસ્ટમ હવે નજીક આવતી જઈ રહી છે તેમ વાદળોનું પ્રમાણ છે તે સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના બધા જ ભાગોમાં જોવા મળી રહ્યું છે અને વરસાદી માહોલ પણ અનેક વિસ્તારોમાં યથાવત જોવા મળી રહ્યો છે। ચોમાસું ધારી પણ નોર્મલ પોઝિશન પર આવી ગઈ છે। ખાસ કરીને રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ બેતુલ ડિપ્રેશન સેન્ટરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી, વિદર્ભ થઈ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો મિત્રો, સિસ્ટમ છે તે ગઈકાલે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં સાંજે ફેરવાઈ ગઈ હતી અને હવે આપણે આશા રાખીએ કે ગુજરાત નજીક આવી અને સિસ્ટમ હજી થોડી નબળી પડે અને લો પ્રેશર સ્વરૂપે ગુજરાતના ભાગોમાંથી પસાર થાય તો ખૂબ જ સારો વરસાદનો લાભ બધી બાજુ મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ છે। એટલે આપણે આશા રાખીએ કે ગુજરાત નજીક આવી અને સિસ્ટમ હજી થોડી નબળી પડે। તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો આવનારી 24 કલાકમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોમાં જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, ખેડા, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, વાપી, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા, સુબીર સહિતના વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર રહેશે। તો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં સંભાવનાઓ સારી દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં મહીસાગર, ખેડબ્રહ્મા, ઈડર આજુબાજુના ભાગો છે તેમાં પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। સાબરકાંઠા, વડાલી સહિતના વિસ્તારો છે, મહેસાણા, ડીસા આજુબાજુના ભાગો છે તેમાં પણ સારી શરૂઆત થઈ જશે। સિસ્ટમ આગળ વધશે તેમ ઉત્તર ગુજરાત તરફ પણ વરસાદના વિસ્તારો છે તે શિફ્ટ થતા જશે। સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગોમાં બપોર સુધી શરૂઆત થઈ શકે છે અને બપોર બાદથી વરસાદની ગતિવિધિ છે તે સૌરાષ્ટ્રના બાકીના ભાગો તરફ આગળ વધે તેવી શક્યતાઓ દેખાઈ છે। આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો રહેવાનો છે। રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદ પડશે અને આવતીકાલના દિવસમાં પણ સૌરાષ્ટ્રમાં બધી બાજુ વરસાદ પડે તેવી પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। કચ્છના ભાગોમાં પણ આવતીકાલે સારા વરસાદની શક્યતાઓ દેખાઈ છે। આજે પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ ગતિવિધિ ચાલુ થઈ શકે છે, પરંતુ બપોર બાદથી વરસાદની તીવ્રતા વધુ વધશે। સૌરાષ્ટ્રના ભાગોમાં અનેક સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ ચાલુ થઈ જશે અને અનેક વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત પણ સૌરાષ્ટ્રના ભાગોમાં બપોર બાદથી થઈ જશે અને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને જે ગુજરાત રિજનના ભાગો છે તેના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળશે। તો મિત્રો, સિસ્ટમ હવે નજીક આવી રહી છે તેમ તેમ ખેડૂત મિત્રોની જિજ્ઞાસા પણ વધી રહી છે કે જલ્દીથી વરસાદ આવી જાય અને જલ્દીથી નદી નાળા છલકાઈ જાય તે પ્રકારનો વરસાદ આવી જાય તેવી ખેડૂતોની અત્યારની જિજ્ઞાસા ચોક્કસપણે જોવા મળી રહી છે। કારણ કે છેલ્લે ઘણા સમયથી તરસી રહેલા ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન ગણી શકાય તે પ્રકારનો વરસાદનો રાઉન્ડ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે। તો આપણે આશા રાખીએ કે તમામ ગુજરાતના વિસ્તારોને તરબોળ કરી દે આ વરસાદનો રાઉન્ડ અને ખેડૂતોની ચિંતાને હળવી કરી દે। ધન્યવાદ।